નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ SS બાય રાહુલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો પાર્ટ 1 નો અભ્યાસ કરેલો. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એના અલગ બીજા સ્વરૂપોનો પણ અભ્યાસ કરશું, એટલે કે પાર્ટ 2. તો પાર્ટ 1 ની અંદર આપણે વૈયક્તિક માલિકીનો અભ્યાસ કર્યો, પછી હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનો અભ્યાસ કર્યો એટલે કે HUF, અને ત્યાર પછી આપણે ભાગીદારી અને ભાગીદારી પેઢીનો અભ્યાસ કર્યો. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ધંધાકીય વ્યવસ્થાના અન્ય સ્વરૂપો, જે હવે બે સ્વરૂપ બાકી છે, સહકારી મંડળી અને કંપની. તો ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે મર્યાદાઓનો અભ્યાસ કર્યો. હવે તે ચેપ્ટરની અંદર આપણે જોઈએ તો હવે નોંધણી પત્રક આપેલું છે તમને ભાગીદારીનું, અને કરારનામું આપેલું છે તમને ભાગીદારોનું. તો ભાગીદારી પેઢીનું નોંધણી પત્રક છે, એમાં કઈ કઈ વિગતો આવે, જે પેઢીનું નામ છે, મોબાઈલ નંબર છે, સરનામા છે, મૂડીનું પ્રમાણ છે, નફા નુકસાનનું પ્રમાણ છે, સરનામા છે, એવી કોમન બાબતો આવે. અને ભાગીદારીનું કરારનામું તમને આપેલું છે. એટલે આપણે વાત કરી હતી તે પ્રમાણે કે ભાગીદારી પેઢીનું નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ જો એનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવે તો એ હિતાવહ છે, કારણ કે ભાગીદારી કાયદા દ્વારા તમને ન્યાયની વ્યવસ્થા થઈ શકે છે. ભાગીદારો વચ્ચે કરારો થાય એ લેખિત અને મૌખિક બંને પ્રકારના હોઈ શકે. તો મૌખિકનું તો ન આવે, પણ લેખિતનું કેવું હોય એ પણ તમને કરારનામું અંદર આપેલું છે. તો જે વિદ્યાર્થી મિત્રોને ભાગીદારી પેઢીનું નોંધણી પત્રક જોવું હોય કે ભાગીદારોનું કરારનામું જોવું હોય કે કેવું આવે, કઈ કઈ વિગતો આવે, તે તમે ટેક્સ્ટ બુકની અંદર જોઈ શકો છો. બરોબર, આપણે એને અભ્યાસક્રમમાં લેતા નથી, કારણ કે સરળ ટોપિક છે, માત્ર તમને જાણકારી આપેલી છે. હવે આપણે આગળ ચેપ્ટર નંબર 6 તરફ જઈએ અને ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ પાર્ટ 2 તરફ હવે આગળ વધીએ, જેમાં સહકારી મંડળી એ આપણો મુદ્દો રહેશે. બરોબર, તો પ્રથમ આપણે તેનો અભ્યાસ કરશું. તો સહકારી જે મંડળી છે તેની અંદર આપણે એનો અર્થ જોશું અને ત્યાર પછી એની અમુક લાક્ષણિકતાઓ સુધી અભ્યાસ કરશું. પણ હવે મહત્વની વાત એ છે કે ધંધાકીય વ્યવસ્થાના 3 સ્વરૂપોનો અભ્યાસ કરીશું: વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને HUF. તો સહકારી મંડળી છે એ સ્વરૂપ શા માટે અસ્તિત્વમાં આવ્યું, એ મહત્વપૂર્ણ સવાલ છે. કારણ કે આપણે પહેલા બધા સ્વરૂપો જોયા, એમાં એના મર્યાદાઓના આધારે ખ્યાલ આવી જાય કે ભાઈ આ સ્વરૂપ એટલા માટે આવ્યું છે. તો સહકારી મંડળી છે એ કેવી રીતે અસ્તિત્વમાં આવી, શા માટે એનો ઉદ્ભવ થયો આ સ્વરૂપનો? તો કે જો વૈયક્તિક માલિકી, HUF અને પેઢી, આ ત્રણ સ્વરૂપોનો પ્રાથમિક હેતુ નફાનો હતો અને ગૌણ હેતુ સેવાનો હતો. હવે જ્યારે કોઈ સ્વરૂપ હોય તે બજારની અંદર ગ્રાહકો સાથે સંકળાયેલું હોય અને પોતાનો પ્રાથમિક હેતુ જો નફાનો ધરાવતા હોય, તો સ્વાભાવિક છે કે નફા માટે અમુક પ્રકારના ગ્રાહકોના શોષણ કરે. બરોબર, આ સ્વાભાવિક બાબત છે કે જ્યારે કોઈ સ્વરૂપ
નફાનો હેતુ ધરાવતી હોય, સેવાનો નહીં પણ નફાનો હેતુ ધરાવતી હોય છે, ત્યારે તે ગ્રાહકોનું શોષણ કરે એ સ્વાભાવિક બાબત છે. તો સહકારી મંડળી છે એનો ઉદ્ભવ શા માટે થયો? તો કે જ્યારે આ શોષણ કરતા હોય તો કેવી રીતના શોષણ કરે? તો કે ભાઈ હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ આપે, બરોબર, લો ક્વોલિટી વાળી પ્રોડક્ટ આપે અને બદલામાં કિંમત વધુ વસૂલે, અથવા ઉચ્ચ કિંમત લે. વધુ નફો મેળવવા માટે શું કરે? ઉચ્ચ કિંમત લે. તો આવી રીતના કોઈને કોઈ કારણસર બજારનો રાજા ગ્રાહકનું શોષણ થયા રાખતું હોય છે. તો જે કોઈ સ્વરૂપ છે એનો મુખ્ય હેતુ નફાનો હોય અને ગૌણ હેતુ સેવાનો હોય, ત્યારે હંમેશા ગ્રાહકોનું શોષણ થયા કરતું હોય છે. એટલા માટે સહકારી મંડળીનો ઉદ્ભવ થયો. વિના સહકાર નહીં ઉદ્ધારના સૂત્ર સાથે આ સહકારી મંડળીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. આ સ્વરૂપની અંદર બજારના ગ્રાહકો ભેગા મળીને વસ્તુઓ તૈયાર કરે, સેવાઓ તૈયાર કરે, અને પ્રાથમિક હેતુ સેવાનો રાખીને, ગૌણ હેતુ નફાનો રાખીને બજારની અંદર કાર્ય કરતું. આ એવું સ્વરૂપ કે જેનો પ્રાથમિક હેતુ ગૌણ સેવાનો છે અને ગૌણ હેતુ નફાનો છે. મતલબ સમજીએ કે ઓલા જે ત્રણ સ્વરૂપ છે તે એક બોલપેન બનાવે છે અને બજારની અંદર વેચવા મૂકે છે. હવે બોલપેન બનાવવાનો ખર્ચો એને 6 રૂપિયા થયો અને એને બજારમાં વેચવા મૂકી 10 રૂપિયા, એટલે એનો નફો થયો 4 રૂપિયા. તો આ સ્વરૂપ છે એવું કરે છે તો કે આ બજારની અંદર એ જ પ્રમાણે કામ કરે છે કે એનો ખર્ચો થયો 6 રૂપિયા, જેમ છે ઓલાનો થયો, પણ બજારમાં વેચવા મૂકે છે 8 રૂપિયા. એટલે કે અહીંયા માત્ર કેટલાનો નફો થયો? 2 રૂપિયા. એટલે કે સહકારી મંડળીનું સ્વરૂપ છે એ સમાજ કલ્યાણનો હેતુ ધરાવે છે, સેવાનો હેતુ ધરાવે છે, અને ત્યારબાદ એ નફાનો હેતુ ધરાવે છે. હા, એક બાબત તો સ્પષ્ટ છે કે નફા વિના કોઈ પણ ધંધો ચાલી શકે નહીં, પણ આ સ્વરૂપ છે તે નફાનો ગૌણ હેતુ ધરાવે છે, પ્રાથમિક હેતુ સેવાનો ધરાવે છે. પ્રત્યેક સર્વને માટે, સર્વ પ્રત્યેક માટે તે સિદ્ધાંતીય ધંધો કાર્ય કરે છે કે બજારની અંદર અન્ય રીતોથી ગ્રાહકોનું જે રીતના શોષણ થઈ રહ્યું છે તેને અટકાવવા અનેક ગ્રાહકોના વિકાસ સંબંધિત બાબતોથી સમાનતા ધરાવતા ધોરણો સાથે આ સ્વરૂપ કાર્ય કરે છે. એટલે સમજીએ કે દાખલા તરીકે સમજીએ કે ભાવનગરની અંદર દૂધનું વેચાણ થાય છે, બરોબર, અથવા હું તમને ફેક્ટ કહી દઉં, સહકારી મંડળીમાં આપણે લઈ લઈએ અમૂલ દૂધ, બરોબર. તો અમૂલ દૂધ છે સહકારી મંડળી છે. તો આપણે જોઈએ છીએ કે ભાઈ જેવી રીતના બજારની અંદર દૂધના ગ્રાહકો વધારે હોય, પણ દૂધના ગ્રાહકો વધારે હોય પણ બજારમાં વેપારીઓ જે હોય છે એ વધુ ભાવે દૂધ વેચતા હોય અને ગ્રાહકોને ખબર હોય કે આમાં નફાનું પ્રમાણ વધારે છે. તો શું કરવામાં આવે? તો કે જે ગ્રાહકોની સંખ્યા વધારે છે, જે વસ્તુ સેવા ખરીદવા માટે, તેની અંદર, બરાબર, તેની અંદર શું કરવામાં આવે છે? તો કે ગ્રાહકો જ ભેગા મળીને એક મંડળી બનાવી નાખે છે, એક સોસાયટી ઊભી કરે છે, અને તે લોકો શું કરે છે? દૂધનું ઉત્પાદન કરે છે. હવે જે વેપારીઓ મોંઘા ભાવે દૂધ વેચે છે, વધુ નફાનું પ્રમાણ ધરાવે છે, તેના સામે આ મંડળી શું કરશે? તો કે સારી ક્વોલિટી એટલે કે ઉચ્ચ ગુણવત્તાવાળું દૂધ ઓછા ભાવે વેચશે.
એક દ્રષ્ટિએ જો તો ઓછી કિંમત અને હાઈ ક્વોલિટી મળે. અને વેપારીઓ દ્વારા જે ગ્રાહકોનું શોષણ કરવામાં આવે તે ન થાય. તો એ રીતના આ સહકારી મંડળી છે એ સ્વરૂપ છે એ અસ્તિત્વમાં આવેલું છે અને ખૂબ જ સારું એવું આ સ્વરૂપ બજારની અંદર હાલમાં અસ્તિત્વ ધરાવે છે અને હાલમાં આ સ્વરૂપનો વિકાસ અને વિસ્તરણ મોટા પાયે થયેલું છે. બરોબર, કારણ કે સૌ કોઈ ઈચ્છે કે આવું સ્વરૂપ હોય એની પાસેથી વસ્તુઓ ખરીદવી સરળ પડે અને ખાસ કરીને ગરીબ ગ્રાહક કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ સહેલાઈથી મેળવી ન શકતા હોય અથવા જેની પાસે આવકનો સ્ત્રોત ખૂબ ઓછો હોય એ જો આવા સ્વરૂપ બજારની અંદર અસ્તિત્વમાં હોય તો સહેલાઈથી દરેક વસ્તુ કે સેવા પ્રાપ્ત કરી શકે. એટલા માટે સહકારી મંડળી છે એનો ઉદ્ભવ બજારના તમામ ગ્રાહકો માટે લાભદાયક રહ્યો છે અને એમ કહેવાય છે કે ગ્રાહકો દ્વારા જ ઊભું થયેલું સ્વરૂપ છે. બરોબર, અને વિશિષ્ટ રીતના સ્વરૂપ હાલમાં બજારની અંદર વિસ્તરણ પામ્યું પણ છે. તો આજના પાર્ટ 2 ની અંદર આપણે પહેલું સ્વરૂપ જોઈએ સહકારી મંડળી, કોઓપરેટિવ સોસાયટી અને અંગ્રેજીમાં કહેવાય. બરોબર, તેનો આજે પરિચય આપણે મેળવીએ. તો સૌપ્રથમ આપણે અર્થ જોઈએ કે સહકારી મંડળી એ એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જો ધંધાકીય વ્યવસ્થા આવી, બરોબર, કે જેમાં વ્યક્તિઓ હોય એ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે. આર્થિક હિત મતલબ સમજો કે આજે આપણે પૂરેપૂરી કિંમત ચૂકવીએ છીએ છતાં આપણને લો ક્વોલિટીની પ્રોડક્ટ મળે તો ત્યાં આપણું આર્થિક હિત જોખમાય કે ન જોખમાય? જોખમાય. આજે તમે ઊંચી કિંમત આપો છો છતાં તમને વસ્તુઓ કે સેવાઓ અથવા એની સગવડતાઓ સારી મળતી નથી તો ત્યાં તમે આર્થિક રીતના જોખમાવો. તો આર્થિક રીતના વિકાસ કરવા માટે મતલબ જે તમે વસ્તુ કે સેવા ખરીદવા માટે જે કિંમત ચૂકવો છો તેમનું તમને પૂરેપૂરું વળતર મળી રહે એટલા માટે આ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. તદુપરાંત સમાનતાના ધોરણ મતલબ આ સ્વરૂપની અંદર જેટલા પણ વ્યક્તિઓ બધા ભેગા થશે એ બધા કેવા હશે? ઇક્વલ, સમાન હક અને સમાન તક અને સમાન અધિકારો ધરાવતા છે. તો સમાન હક અને સમાન તક સાથે દરેક વ્યક્તિઓ જોડાશે આ સ્વરૂપની અંદર અને સ્વૈચ્છિક રીતના આમાં કોઈને બળજબરીપૂર્વક જોડી દેવામાં આવતા નથી હોતા પણ સ્વૈચ્છિક રીતે જે લોકોને આ મંડળીની અંદર એટલે કે ગ્રુપ, મંડળી એટલે ગ્રુપ, આજે વેપાર ધંધા કરવા માટે ગ્રુપ બનાવવામાં આવ્યું છે એમાં જેને ઈચ્છા અનુસાર જોડાવવું હોય તમામ આમાં જોડાઈ શકે છે. એટલે આમાં કોઈને બળજબરીપૂર્વક જોડી દેવામાં આવતા નથી હોતા. તો આ એનો અર્થ છે. બરોબર, અને અર્થ દ્વારા જ આપણને બાબત ખબર પડી જાય કે વેપાર ધંધાના જે દૂષણો છે, સમજો મિત્રો, શબ્દોને પકડજો આ બાબતમાં, કે વેપાર ધંધાના જે દૂષણો છે એને નાબૂદ કરવા માટે આ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. વેપાર ધંધામાં થઈ રહેલા ગ્રાહકોના શોષણને દૂર કરવા માટે આ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. આમાંને અલગ અલગ રીતના આપણે ટાળવી શકીએ છીએ. બરોબર, તો આ તો પરિચય. હવે આપણે એની અમુક વિવિધ લાક્ષણિકતાઓનો પરિચય મેળવીએ. તો પહેલું છે સ્વૈચ્છિક મંડળ છે. આ મંડળ એટલે ગ્રુપ સ્વૈચ્છિક છે, કોઈને અહીં બળજબરીપૂર્વક જોડી દેવામાં આવતા નથી. જે લોકોને જોડાવાની ઈચ્છા હોય એ જોડાઈ શકે છે. બરોબર, અહીં કોઈને બળજબરીપૂર્વક જોડી દેવામાં આવતા નથી. એટલે મહત્વપૂર્ણ બાબત કે સ્વૈચ્છિક આ મંડળ છે, આનો મહત્વપૂર્ણ લાક્ષણિકતા પણ છે. બીજી વાત કરીએ આપણે તો સરળ સ્થાપના વિધિ. તો તમને આમ આવશે કે સાહેબ આ તો આપણે બધા સ્વરૂપની અંદર આ જોઈ ગયા કે સરળ સ્થાપના વિધિ, સરળ સ્થાપના વિધિ.
તો કે સરળ સ્થાપના વિધિ એટલા માટે કહેવાય જેમાં કાયદાની બહુ આંટીઘૂંટીમાં પડવું પડે નહીં. જ્યાં તમે કંપની સ્વરૂપ અભ્યાસ કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ શબ્દ વારંવાર સરળ કેમ આવે છે. કારણ કે સ્થાપના વિધિ એ બહુ જટિલ પ્રશ્ન છે, કાયદાનો પ્રશ્ન છે અને એને બહુ બારીકાઈથી એની નોંધણી કરાવવાની હોય છે. એટલે આમાં એમ કહેવાય કે સરળ સ્થાપના વિધિ કે ભાઈ ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ જોડાઈને મંડળીની સ્થાપના કરી શકે છે અને એ પણ સ્વૈચ્છિક રીતના. એટલે નિયમ શું અહીંયા લાગ્યો? ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ અને વધુમાં વધુ તો કે અનિયંત્રિત સંખ્યા. મતલબ સમજીએ કે ભાગીદારી પેઢીની અંદર આપણે જોયું હતું કે સરાફી મંડળી હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 10. સામાન્ય પેઢીઓ હોય તો ઓછામાં ઓછા 2 વધુમાં વધુ 20. પણ અહીં તમે જુઓ તો જો કોઈને સહકારી મંડળીની રચના કરવી હોય તો ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ ભેગા મળે તો સહકારી મંડળીની સ્થાપના થઈ શકે છે. બરાબર. અને વધારે કેટલા વ્યક્તિઓ? તો કે અનિયંત્રિત સંખ્યા. બરાબર. મતલબ અહીં જોવો તો બધા સમાન લોકો છે અને જેટલા લોકો ઈચ્છે બધા જ લોકો ભેગા મળીને આ સહકારી મંડળી ચલાવી શકે છે, વેપાર ધંધો કરી શકે છે. પણ ઓછામાં ઓછા જ્યાં સુધી 10 લોકો ભેગા ન થાય ત્યાં સુધી સહકારી મંડળી છે એનું રજીસ્ટ્રેશન ન થાય અને રજીસ્ટ્રેશન ન થાય ત્યાં સુધીનું અલગ વ્યક્તિત્વ ન મળે. એટલે આને કાયદામાંથી પસાર થવું પડે છે પણ જટિલ આંટીઘૂંટીમાંથી પસાર થવું પડતું નથી હોતું. પણ જ્યાં સુધી સહકારી મંડળીની સ્થાપના વિધિ કરીને નોંધણી ન કરવામાં આવે ત્યાં સુધી આ અસ્તિત્વમાં આવતી નથી. એટલે એને અસ્તિત્વમાં લાવવા માટે 10 લોકોએ ભેગા થવું પડે. ઓછામાં ઓછા 10 લોકો જોડાય અને એ પણ સ્વૈચ્છિક રીતના. ત્યાર પછી એનું શું કરવામાં આવે છે? રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને 10 વ્યક્તિઓ ભેગા મળે ત્યાર પછી વધુ ગમે તેટલા. અને અહીં એ પણ છે કે શોષણ થાય છે જે પ્રાથમિક હેતુ નફાનો હોય છે તેવા સ્વરૂપની સામે આ સ્વરૂપ છે જે સેવા કરવા માટે, સમાજ કલ્યાણ માટે અસ્તિત્વમાં આવ્યું છે. એટલે ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ ભેગા મળીને આનું નોંધણી કરાવે અને નોંધણી થઈ ગયા બાદ આ સ્વરૂપ છે અસ્તિત્વમાં આવી જાય છે. તો 10 વ્યક્તિઓ દ્વારા આવે. પછી વાત કરીએ તો સભ્યોની સમાનતાની. તો જો ભાગીદારોમાં પણ સભ્ય સંખ્યા હોય છે પણ અહીંયા સભ્યોની સમાનતા કઈ રીતના છે? તો કે દરેક સભ્યને સમાન હક મળે અને સમાન તક મળે. અહીં કોઈ પણ સભ્ય છે એની સાથે ગેરવર્તણૂક કરવામાં આવતી નથી, એને અધિકારો ઓછા આપવામાં આવતા નથી. દરેકને પાવર છે સેમ મળે, ઓપોર્ચ્યુનિટી બધાને સેમ મળે. બરોબર. તો આ સંગઠન છે એમાં દરેક સભ્યો છે સમાન હોય છે. આમાં ગરીબ અમીરનો ભેદભાવ જોવામાં આવતો નથી. આમાં ઉચ્ચ નીચના ભેદભાવો જોવામાં આવતા નથી. એ પણ આ સ્વરૂપની ખાસિયત છે. અને તમામ સભ્યો છે એ બધા ઇક્વલ હોય છે. બરોબર. બાકી ભાગીદારી પેઢીની અંદર પણ ભાગીદારો છે ઉચ્ચ નીચતામાં જોવા મળે. ઇન્સ્ટિટ્યૂટની અંદર પણ અથવા વ્યક્તિગત માલિકીની અંદર પણ ભેદભાવો જોવા મળે. પરંતુ સહકારી મંડળીની અંદર તમામ સભ્યો છે એ સમાન હોય છે. બરોબર. એનામાં કોઈ પણ પ્રકારની ઉચ્ચ નીચતા રાખવામાં આવતી નથી. મતલબ ભેદભાવ રાખવામાં આવતો નથી હોતો. અને ખાસ કરીને દરેક સભ્યો એકબીજાને પૂરક બનીને કાર્ય કરતા હોય છે. એ પણ આ સહકારી મંડળીની મહત્વપૂર્ણ લાક્ષણિકતા છે. પછી આપણે વાત કરીએ તો અલગ વ્યક્તિત્વ. તો કે જ્યારે સહકારી મંડળી છે એની નોંધણી કરી દેવામાં આવે, બરોબર, એટલે એને કાયદા દ્વારા અસ્તિત્વ મળી જાય.
પણ નોંધણી થઈ ગયા પછી એને કાયદા દ્વારા જે અસ્તિત્વ મળે છે એ સભ્યોથી અલગ હોય છે. હવે સમજીએ કે સભ્યોથી અલગ કઈ રીતના. તો કે ભાગીદારી પેઢીની અંદર આપણે જોયું હતું કે કોઈ પણ ભાગીદાર છે એ મૃત્યુ પામે, અસ્થિર મગજનો જાહેર થાય, નાદાર જાહેર થાય એટલે ભાગીદારીનો અંત આવી જાય. અહીં કેવું થશે? તો કે અહીં ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ ભેગા મળીને મંડળી રચે છે અને વધુમાં વધુ અનિયંત્રિત સંખ્યા એટલે ગમે એટલા આપણે જોડી શકીએ છીએ. પણ અહીં મહત્વપૂર્ણ વાત શું છે? તો કે સહકારી મંડળી છે ને અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વ મળે છે. કઈ રીતના? તો કે કોઈ પણ ભાગીદાર હોય એનું મૃત્યુ થાય, અસ્થિર મગજનો જાહેર થાય કે નાદાર જાહેર થાય, તેની અસર સહકારી મંડળીને થતી નથી. સમજો કે કદાચ કોઈ 25 લોકોથી આ સહકારી મંડળી ચાલે છે, બરોબર. આ 25 લોકોમાંથી એક વ્યક્તિ મૃત્યુ પામ્યો અને 2 વ્યક્તિ નાદાર થયા, તો 3 ગયા. તો કે 22 લોકો છે, તો 22 લોકો સહકારી મંડળી ચલાવશે. 3 સભ્યો ગયા, એની અસર સહકારી મંડળીને થશે નહીં. આ એની મહત્વપૂર્ણ લાક્ષણિકતા છે. બાકી બધા સ્વરૂપની અંદર કેવું થાય કે કોઈ પણ ભાગીદાર હોય, મતલબ જોડાયેલો વ્યક્તિ હોય, તે મૃત્યુ પામે અથવા અસ્થિર મગજનો જાહેર થાય અથવા નાદાર જાહેર થાય તો તેની અસર સીધી સ્વરૂપને થાય. વૈયક્તિક માલિકીની અંદર કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું, નાદાર જાહેર થાય તો ધંધો બંધ થઈ જાય. HUF ની અંદર પણ આ વસ્તુ અમુક સમયે તમને જોવા મળે. ભાગીદારીમાં તો ખાસ જોવા મળે. કદાચ ભાગીદારો વચ્ચે સંપ ન રહે તો પણ આ વસ્તુ થાય. કારણ કે આ તમામે તમામ જગ્યાએ મૂડીને સ્થાન આપવામાં આવે છે. અહીં સહકારી મંડળી છે પોતે એક અસ્તિત્વ પ્રાપ્ત કરે છે અને પોતાનું એક વ્યક્તિત્વ ઊભું કરે છે. માત્ર 10 વ્યક્તિઓ એમાં હોવા જોઈએ અને બાકી અનિયંત્રિત સભ્ય સંખ્યા એટલે 200 જણામાંથી કદાચ 50 જણા વ્યા જાય તો પણ આ સ્વરૂપ છે એને કોઈ અસર થતી નથી હોતી. એટલા માટે આ સ્વરૂપને અલગ વ્યક્તિત્વ છે એ આપવામાં આવે છે. એ પણ એની મહત્વપૂર્ણ લાક્ષણિકતા ગણવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો લોકશાહી વહીવટ, બરોબર. તો કે કઈ રીતના? તો કે આ પ્રશ્નને આપણે એમ કહેવાય કે લોકશાહીની તાલીમ શાળા. તમારે એક આઈએમપી પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. તો કઈ રીતના? તો કે અહીં મૂડીને નહીં પણ માનવીને મહત્વ આપવામાં આવે છે. બાકી જે આપણે પહેલા 3 સ્વરૂપ ભણી ગયા તેની અંદર મૂડી મહત્વની હતી. હવે અહીંયા કેવું છે? ઓછામાં ઓછા 10 વ્યક્તિઓ ભેગા થાય અને વધુમાં વધુ અનિયંત્રિત સંખ્યા, તો એમાં કયો વ્યક્તિ કેટલી મૂડી લાવે છે એના આધારે એને અધિકારો ન મળે, એના આધારે એને પાવર ન મળે, તક એના આધારે ન મળે. મૂડી કેટલી લેવા એ મહત્વનું નથી, માનવીને મહત્વ આપવામાં આવે છે. એટલે કોઈ માણસથી 50,000 લાવ્યો હોય, કોઈ માણસ 50 લાખ લાવ્યો હોય તો બંને આ પેઢીની અંદર કેવા છે? મંડળીની અંદર સમાન છે, સભ્યોની સમાન. સહકારી મંડળીમાં કોઈ વ્યક્તિ 50 લાખ રૂપિયા લાવે છે અને કોઈ વ્યક્તિ 50,000 લાવે છે તો બંને સભ્યો કેવા છે? સમાન. એટલે મૂડીને નહીં પણ માનવીને મહત્વ આપવામાં આવે છે. એટલા માટે કારણ કે આનો હેતુ શું છે? સેવા કરવાનો. એટલે આમાં એવા જ વ્યક્તિઓ જોડાય જે સેવા કરવા આવ્યા હોય. આમાં નફાવાળો કોઈ વ્યક્તિ જોડાય નહીં, પણ જેને સમાજની સેવા કરવી છે, જેને સમાજ કલ્યાણ કરવું છે તેવા વ્યક્તિઓ છે આ સ્વરૂપની અંદર જોડાતા હોય છે. તો મૂડીને માનવીને સ્થાન આપવામાં આવે છે. અહીં કોઈ પણ સભ્ય હોય એ પોતાની વહીવટીમાં ભાગે ઉમેદવારી નોંધાવી શકે. મતલબ સહકારી મંડળીમાં ચૂંટણી થાય, બરોબર. એક બોર્ડ તો બનાવવું પડે વહીવટ કરવા માટે, જેને સંચાલક મંડળ કહેવાય. તો સંચાલક મંડળ બનાવવા માટે દરેક સભ્ય શું કરે? પોતાની ઉમેદવારી નોંધાવે.
તો આમાં એવું ન હોય કે જે વ્યક્તિ 50 લાખ લાવ્યો એને ઉમેદવારી નોંધાવવાની, જે 50,000 લાવ્યો એને ઉમેદવારી નહીં નોંધાવવાની. દરેકે દરેક જે કોઈ ઈચ્છતી સભ્ય હોય, જેને ઈચ્છા હોય સંચાલક મંડળમાં ભાગ લેવાની, એ તમામ ઉમેદવારી નોંધાવી શકે અને ભાગ લઈ શકે છે. બરોબર. એટલે કંપની સ્વરૂપ કરતા એમ કહેવાય કે મંડળીમાં સાચે જ તમને લોકશાહી જોવા મળે. જ્યારે આપણે કંપનીનો અભ્યાસ કરશું ત્યારે તમને આ સ્વરૂપ વધારે સમજાશે. કંપનીની અંદર જે લોકો વધારે શેર ધરાવતા હોય એની પાસે સત્તા વધી જાય. અહીં એવું નહીં થાય. સહકારી મંડળીમાં કોઈ પણ વ્યક્તિ ગમે એટલો રૂપિયો લાવે, બધા લોકો સમાન હશે. સમાનતાના ધોરણે આ પેઢી દેવી છે જે સમાનતાના ધોરણે ચાલે છે. ગમે એટલી મૂડી લાવીને ધંધામાં રોકી હોય, મંડળીમાં જોડાણા હોય, દરેકે જે કોઈ ઈચ્છે કે મારે સંચાલક મંડળમાં ભાગ લેવો છે એ ઉમેદવારી નોંધાવી શકે. બરોબર. અને ભાગ લઈ શકે છે. એટલે એમ કહેવાય કે કંપની સ્વરૂપ કરતા આ સ્વરૂપ છે એ વિશિષ્ટ છે. પછી વાત કરીએ આપણે તે પ્રમાણે કે સેવાનો મુખ્ય હેતુ છે. બરોબર. અને નફાની યોગ્ય વહેંચણી પણ કરવામાં આવે છે. હા, નફો જે કંઈ કમાય એની યોગ્ય વહેંચણી થાય. મતલબ આ સ્વરૂપ છે એવું બી નથી કે સાવ સેવા કરવાનું, સાવ નફો નથી કરતો એવું બી નથી. પણ બધા સ્વરૂપ કરતા આ સ્વરૂપમાં નફાનું પ્રમાણ કેવું હોય? ઓછું. બાકીના જે સ્વરૂપો છે ત્યાં નફો કેવો હોય? વધારે લેવામાં આવે. અને આ સ્વરૂપની અંદર નફો કેવો રાખવામાં આવે? ઓછો. એટલે અન્ય સ્વરૂપો કરતા જે નફો છે એ ઓછો લેવામાં આવે અને જ્યારે વહેંચણી કરવામાં આવે ત્યારે પણ સમાન ધોરણે થાય. એટલે અહીં મૂડી કરતા માનવીને મહત્વ વધારે આપવામાં આવે છે. પણ જ્યારે નફાની વહેંચણી થાય ત્યારે એ પ્રમાણે થાય કે ભાઈ જે લોકો વધારે મૂડી લાવ્યા હોય એ પ્રમાણે નફો મળે, જે લોકો ઓછી મૂડી લાવ્યા એ પ્રમાણે. પણ કોઈ રીતના ભેદભાવ કરવામાં આવતો નથી સભ્ય સાથે. દરેકે દરેક સભ્યોને સમાનતાના ધોરણે કરવામાં આવે. એ એની મહત્વપૂર્ણ લાક્ષણિકતા છે અને સેવાનો મુખ્ય હેતુ છે. આપણે અત્યારે એવું ભણી ગયા કે મુખ્ય હેતુ તમે જો નફાનો, આ આપણે ભણી ગયા કે ધંધાનું કોઈ પણ સ્વરૂપ હશે એનો પ્રાથમિક હેતુ નફાનો હશે અને ગૌણ હેતુ સેવાનો હશે. પણ આ સ્વરૂપની અંદર થોડુંક ઊંધું તમને જોવા મળશે. પ્રાથમિક હેતુ સેવાનો રહેશે અને ગૌણ હેતુ નફાનો થઈ જશે. થોડુંક ઉલટું. પણ એટલે બધી ચર્ચા કરી એટલે તમને પણ ખ્યાલ આવેલો હશે કે જે રીતના બજારની અંદર ધંધાકીય વ્યવસ્થાના અલગ અલગ સ્વરૂપો બજારના રાજા ગ્રાહકોનું જે શોષણ કરે છે તેને અટકાવવા માટે આ સ્વરૂપ છે અસ્તિત્વમાં આવ્યું છે. તો એટલી બધી ચર્ચાઓ પછી તમને એ બાબત તો સ્પષ્ટ થઈ ગઈ હશે કે આ સ્વરૂપ શા માટે અસ્તિત્વમાં આવ્યું અને આવું જ જોઈએ એ પણ બાબત સરળ છે. પણ આ સ્વરૂપની અંદર મેં તમને કીધું એ પ્રમાણે કે જે કોઈ સભ્યો બનશે એ તમામે તમામ સભ્યો સમાન હશે, સમાન અધિકારો, સમાન તક મળશે. ઇવન કે જ્યારે સહકારી મંડળીની ચૂંટણી કરવામાં આવે એટલે કે સંચાલક મંડળ બનાવવામાં આવે ત્યારે કોઈ પણ સભ્ય છે એ ઉમેદવારી નોંધાવી શકે છે. લોકશાહીની તાલીમ શાળા તમારે કોઈ સ્વરૂપમાં જોઈ હોય તો એ તમને સહકારી મંડળીમાં સાચી લોકશાહી જોવા મળે. કારણ કે લોકશાહીમાં શું હોય? સ્વતંત્રતા હોય, સમાનતા હોય. તો એ બાબત છે એ તમને અહીં જોવા મળશે કે દરેકે દરેક સભ્યો સ્વતંત્ર છે, સમાન છે. મૂડીને કોઈ પણ પ્રકારનું અહીં મહત્વ મળતું નથી અને સ્વૈચ્છિક મંડળ છે. બરોબર. કોઈ બળજબરીપૂર્વક આ મંડળમાં જોડી દેવામાં આવતા નથી હોતા. એ પણ આ સ્વરૂપની મુખ્ય લાક્ષણિકતાઓ છે. આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને આ સ્વરૂપ છે બહુ સરળ રીતના સમજાઈ ગયો છે. સહકારી મંડળી હજી એની અમુક લાક્ષણિકતાઓ છે તેનો અભ્યાસ કરવાનો બાકી છે જે આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર કરશું. આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. અસ્તુ. વિડિયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવા ટોપિક સાથે.
ત્યાં સુધી